મિત્રો, ગામમાં કોઈ પણ વિકાસના કામો આવતા હોય, રસ્તાનું કામ હોય, પેવર બ્લોકનું કામ હોય, સ્ટ્રીટ લાઇટનું કામ હોય, ગટર વ્યવસ્થાનું કામ હોય, ઘણા કામો દર વર્ષે નાણાં પંચ હોય કે દર વર્ષે કોઈ પણ ગ્રાન્ટથી આવતા હોય છે. તો એ ગ્રાન્ટ કેવી રીતે મંજૂર થાય છે એનું અંદાજપત્ર, ત્યાંથી લઈને કામ પૂરું થઈ ગયા પછી કેવી રીતે ફંડ રિલીઝ થાય છે અને કેવી રીતે તેનો ઉપયોગ થાય છે. લગભગ લોકોને જ્યારે પણ વિકાસના કામ ગામમાં થતા હોય તો લોકોને આવા પ્રશ્ન થતા હોય કે આની કાર્ય પદ્ધતિ કઈ રીતે હશે, કોન્ટ્રાક્ટરને કેવી રીતે કામ આપે છે, કેવી રીતે ફંડ રિલીઝ થાય છે, કેવી રીતે ગવર્મેન્ટ પાસેથી ફંડ લેવામાં આવે છે. તો મિત્રો, આવનારા વિડીયોમાં આ વિશેની તમામ માહિતી આપવાનો પ્રયાસ કરીશું. જે પણ વિકાસના કામો ગામમાં આવે છે, અંદાજપત્રથી લઈને પછીની કામગીરી જે ચાલુ થાય છે તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવાનો પ્રયાસ કરીશું. આ માહિતી આપવાનું કારણ એ પણ છે કે આમાં ભ્રષ્ટાચાર કઈ રીતે થાય, કઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે તેની પણ માહિતી આપવાનો પ્રયાસ કરીશું. જે લોકો ગ્રામ પંચાયત પાસે માહિતી માગે છે, આરટીઆઈ કરીને માહિતી માગે છે, તો એ લોકો જે મુદ્દા લખે છે તે મુદ્દા કઈ રીતે લખી શકે, આ વિડીયોને જોઈને લોકોને ધ્યાનમાં આવશે. તો મિત્રો, વધુમાં વધુ વિડીયોને શેર કરવા વિનંતી. જે પણ ગ્રાન્ટ મંજૂર થાય છે, કેવી રીતે મંજૂરી આપવામાં આવે છે અને કેવી રીતે કામ પૂરું થાય છે, ટેકનિકલ એન્જિનિયર, ફંડ કેવી રીતે રિલીઝ થાય છે, A to Z માહિતી આપવાનો પ્રયાસ કરીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.